એ મોટા ક્યાંક ગેસના બાટલાનું મેર કરી દે ને. અરે બાપા હું ગોતું છું, કોઈ મળતું નથી ગેસનું બાટલા દે એવું. ગેસ વગરના તો હાવ દઈ નાખી છે. એકતા યુદ્ધ બંધ નથી થતું ને અમે ગેસ વગરના રહી ગયા. ખબર છે કેટલા દી યુદ્ધ હાલવાનું છે? કાંઈ બાપા ખબર નથી. એ ઓલા ભૂરાને ફોન કીધો એને લગભગ ખબર હશે. કેવો ભૂરો એલા ઓલો કાપલા બાપાનો ભૂરો ગમે નથી બ્લેક માં લેતા આવે. એ કાંઈક બ્લેક નું બાટલાનો મેર આવી જાય કામ થઈ જાય ને. એવું બધું કામ કરે તાઈ એમાં કઈ ઘટે જ નહીં. લોકડાઉન માં એની પાસે કેટલા માવા હતા એ તું વિચારી જ ન હોય. લોકડાઉન માં એને કોઈ માવા ભેગા કર્યા હતા ને બ્લેક માં એને જ ખુદે વેચ્યા હતા. કેટલા 60 રૂપિયાનો એક માવો વેચ્યો હતો એને. ઓહે એવો બધો ભૂરો કારીગર છે. અરે એમાં કઈ ઘટે જ નહીં, એક નંબર કારીગર છે. એટલે મારી પાસે નંબર જ નથી, તું કરતો. એટલે મારી પાસે બેલેન્સ નથી, ફોન કરવાની કઈ જરૂર નથી. જો ભૂરો તો અહીંયા જ ઉભો હે. લે આવો આવો ભૂરાભાઈ, કઈ આવ્યા? ભૂરા માંથી ડાયરેક્ટ ભૂરાભાઈ. તને નો ખબર પડે તો ગરજ હોય ને ત્યાં કરવું પડે, નકર આગળનું બાટલાનું મેર નો કરી દે. બોલો ને ભાઈ, મને હું કામ યાદ કર્યો? એલા કાઈ નહીં ભાઈ, નાની એવી પ્રોબ્લેમ છે, મને ખબર જ છે. તું સોલ્વ તો કરી દે. બાટલા નથી એટલે બાટલાનો મેર કરી દે ને ક્યાંક બ્લેકમાં જડતો હોય તો. બાટલાનો મેર તો થઈ જાય પણ બે વચ્ચે એક બાટલો આવે બોલો, અને મોંઘો હે હો. પેલા એ કહી દો. પહેલા ઈ કેમ મેર કરું? મારી ઘરે રાંધું કે તારી ઘરે રાંધું? કાઈ નો કરાય. 8 વાગે મારી ઘરે રાંધવાનું થાય, ત્યાં લગન તમે બેહવાનું, પછી અમારે રંધાઈ જાય એટલે હું બાટલો તને દઈ જાય, પછી તમે રાંધજો ને. એમ હોય, એમ કાઈ ન હોય. હા તે વાંધો નહીં, લઈ લે પણ ભાવ તો પેલા પૂછી લે. વાંધો ને અમારે લેવો છે, બોલ કેટલાનો બાટલો પડશે? અત્યારે 3000 નો એક બાટલો હે. એ ભૂરાભાઈ હાવ આમ ન હોય, તમે હાવ માણસાઈની કિંમત નથી સમજતા. અમારી જરૂર છે એટલે તમે ભાવ વધાર્યો હે ને. આ તો તમે મારા પાડોશી છો ને ગામના, એટલે મેં કીધું, નકર બીજા છે ને 10,000 માટે લેવા તૈયાર છે. બોલો જોતો જ બોલો, મારા ઘણા ઘરાક છે. એ મોટા હવે શું કરું? હાલ ને ભાઈ 1500 નાખી દે બાટલો લઈ લે. હા તે વાંધો ને, અમારું એક બુક કરી નાખજો. રેડી? હા બાટલો કેટલા વાગે અમારી ઘરે પૂગી જાય? હાલતી નતા અમે કે તમારા નોકરથી બાટલો લઈ જવાનો હોય ને તમારે પછી ત્યાં મૂકવાનો ઘરે. અમે કઈ દઈ ન જાય, કઈ 3000 માં કોઈ ભેગું ન આવે. આ તો તમને બાટલો દઈ ગયું, બાકી બાટલો ન દઈ. હા તે વાંધો ને ભૂરાભાઈ, કેટલા વાગે આવી? એની ટાઈમ જઈ હોય ત્યાં આવવાનું, પણ સમય છે ને 9 થી 11 છે, અને સાંજે લેવા આવવું હોય તો 4 થી 6 વાગ્યાનો હે. રંભાના અડ્ડે આવી જવાનું. પણ એ અડ્ડો આવ્યો ક્યાં ખબર? આપડા ગામનું તળાવ છે એની આગળ થોડાક હાલશો ને એટલે જંગલ આવે છે. જંગલ ને થોડુંક આગળ હાલશો ને એટલે વચમાં એક મકાન આવે છે નડિયાવાળું, ત્યાં છે ને રંભાનો અડ્ડો હે. રેડી? કોઈ બીજા નો કેતા. હા તે વાંધો ને ભૂરાભાઈ, તમે તારે આમ પૂગી જાવ હો. તમે પૂગી તો જાઓ પણ 3000 રૂપિયા લઈને આવજો. ક્યાં ખાવામાં ખાયેલા હેઠો ન આવતા ને પાટો મારી ભગાઈ છે. આ ભૂરાને કઈ કેવા જેવું નથી, કારણ કે આપણે જરૂર છે ખાસ. હવે રેવા દે, થઈ ગયું તો એના પ્રમાણે હાલે છે. ભાવ તો વધારે હોય ને, ક્યાંય નથી મળતો. આ તો સારું આપણે મળશે તો ખરા. ઓળખલે કાંઈ નથી કરવું છે ને, કપા વાવી દેવાનું. હાથિયું છે ને ચૂલો બનાવીને ધબધબાટી બોલાવી છે. કરવાનું થતું નથી, કોઈ પાસે લબરવાનું જ નહીં. બોલ કેટલા વાગે જાવ ઈ મને કે ને. આપણે 4 ને આજુબાજુ જાય. બોલ શું કેવું છે તારું? હા હજી જંગલ માંથી ગોતું જો હે ને ઘર ક્યાં આવ્યું. હા તો 4 વાગે મળ્યા પાછા. રેડી? એ રંભાબેન આપણે આ વેચી કોઈ ખબર નહીં પડે ને? ખબર ન પડે એટલે તો તને બોલાવ્યો છે બાટલા વેચવા. ન્યા તારે હું જરૂર હતી યુદ્ધ કરવાની? વાંદરા હાય અમારે પછી ઘટે અંગ્યા વાળાને, પછી મારે આ ધંધો આટવો પડે. હવે રંભાબેન થઈ ગયું, એમાં શું થઈ ગયું? ઈ તો હારું મેં મારા રાખ્યો છે ભૂરો, એટલે બધાને કહેતો ખરા કે બાટલા નું જોતા રંભાની ડેરી આવી જાય જો. એ રંભાબેન ઓલી પાસેથી 2 આદમી આવતા હોય એવું લાગે હે. આવા બટકી જ નાખવાના હે. આવો પધારો. હા એવા એક બાટલો કાઢી ગયો, માં લઈ જાવો છે. તમે ભૂરાભાઈ મોકલા? હા અમને ભૂરાભાઈ જ મોકલા છે. ભૂરાભાઈ મોકલા તેને કોડ આવ્યો છે, કોડ બોલો તો. વાંદરી રંભા. બરોબર તમે હાચા માણસ. હાલો મેં કાઢ દો બાટલો. ઈ તો બધું બરોબર રંભાબેન, પણ તમે આ બધું કર્યું છે કઈ રીતના? ને બાટલા એટલા જ છે 9 જેટલા? હાલતી ન થા, આ તો મેં બાટલા ખાલી 100 હાટુ રાખ્યા છે. આખું ગોડાઉન ભર્યું, જોતાઈ જા. ઈ બધું રેવા ગયો. તમને કેટલા રૂપિયા કીધા હે? અમને તો 2500 રૂપિયા કીધા છે. ઓલાને ફોન કેતા અહીં આવે. હા તે હું કર્યું વાંદરા, ઓલાએ તને 3000 કીધા તને, અહીંયા તું 2500 બોલશો. પણ મને થોડી ખબર હતી કે આ ઓલા ભૂરાને બોલાય છે. એ ભૂરાભાઈ, આ બેયને તમે કેટલા રૂપિયા કીધા હતા? ઈ બેયને 3000 નો એક બાટલો કીધો તો. હેલા અહીંયા તમે કેટલા રૂપિયા કીધા? આયા તો 2500 ની દીએ હે. હવે તમારો બાટલો જોતો હોય ને તો 5000 રૂપિયા રોકડા કરો ને ઘર ભેગી ના થઈ જાવ. હાલો જોજીને તને કીધું તું ને હાસુ બોલ, 2500 તો વધારે દેવા ને. માઈ ગયું કાઈ નથી કરવા, આપણે કોકની હાથીઓ ગોટીને રાંધી લેવા. આ કોણ આ 5000 દેવા પોહાય આપને? ભૂરા તને પૈસા શેના દીધા છે? આવા માણસોને ગોતી ન હોય.
એટલે મને લાગ્યું કે હારા માણસ છે એટલે તો હું લઈને આવ્યો તો. હવે મારે તો 3,000 નું નુકસાન થઈ ગયું ને તાર પગારમાંથી કપાઈ જાય. હાથી વાંધો નહીં, હજી હું 2 બકરા ગોતીને આવું મળે તો. એ મોટા ક્યાંક બાટલાની વ્યવસ્થા કરીને. અરે મોટા એમાં હું મુંજાઈ ગયો, હમણાં ઓલા બુટલા ઘરને ફોન કરું. હાલો ભૂરાભાઈ જરી ઘર બાજુ આવો તો કામ છે. હા જરી ઘાય ઘા આવો ઘાય ઘા. હાલ મોટા મેં કીધું એટલે કામ થઈ જ જાય હો. બોલો ને ભાઈ હું ફોન કર્યો તો? એટલે કાંઈ નહીં ભાઈ, ગેસના બાટલા જોતા હતા. પૈસા તો છે ને? તું પૈસાની વાત કહીશું, આ મારી પાસે આઈફોન છે એમને દીધો છે. આઈફોન દઈ દો ગેસના બાટલા હાટું. ભાઈ તું મને ગેસનો બાટલો દે. એવું નથી ભાઈ, બે હમણાં લુખા માણ આવ્યા હતા ને એટલે અમારો ધંધો ભાંગી ગયો છે એટલે કહું છું. હાલો રંભાને અડે. રંભાબેન મારે એક બાટલો જોઈશે. બાટલાની જગ્યાએ હું તું મને દઈ. આ મોબાઈલ છે મેં 10 દી ત્યાં વાપરો ચાલ્યો. આ મોબાઈલ તમારો. ક્યાં જોવા દે દે હાલો તો હે ને. હા એ કાઈ ઘટે નો, એક નંબર મોબાઈલ છે. એ ટ્રમ્પ આને એક બાટલો કાઢ દે તો. પાછા આવજો બાટલો જોતો હોય તો. ના રે બાપા, હવે તો કપા વાવી દીધો, હવે કઈ ઉપાડી નહીં. ચૂલો જગવાનો છે. લેતા હોય તો તમારી ઘરે લગન મૂકી જાઓ. ના રે બાબા હું લેતો